લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહિલાઓ અલગ અલગ વિસ્તારમાંથી હટાવવામાં આવેલ લારી ધારકો દ્વારા વિરોધ પ્રદર્શન. અંદાજે 500 થી વધુ લારી ધારકો પોપટપરામાં એકઠા થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. શહેરમાં અલગ અલગ જગ્યાએથી લારી ધારકોને દૂર કરવામાં આવતા લારી ધારકોની રોજીરોટી છીનવાઈ. અંદાજે 500 થી વધુ લારી ધારકોનો ધંધો રોજગાર અંદાજે 5 દિવસથી ઠપ. લારી ધારકોને વૈકલ્પિક જગ્યા નહીં ફાળવવામાં આવે તો લારી ધારકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે નમસ્કાર, મારું નામ આબિદ જુનાણી, હું સુરેન્દ્રનગરનો રહેવાસી છું કે જે આજે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા અમે ખૂબ રાજી થયા. પણ જે ટ્રાફિકની સમસ્યા અને જે માર્કેટની આજુબાજુ પાથરણાવાળા અને લારીવાળા જે એમને નગરપાલિકા દૂર કરી અને જગ્યા આપતા નથી અને 500 પરિવાર આજે ધંધા બેરોજગાર થઈ ગયા છે. તો અમારે કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને એક અરજ છે કે આ 500 પરિવાર ધંધા વિહોણો છે તેમને વૈકલ્પિક જગ્યા આપી અને રોજગાર ભેગા થાય. અને મારે એટલું જ કહેવું છે કે આજે પોપટપરાની અંદર જે 500 લારી ધારકો સર્વજ્ઞાતિના સૌ ભેગા થયા છે, તો આમને વૈકલ્પિક જગ્યા આપી અને જરૂરથી કાર્યવાહી કરો. અને નહીં થાય તો એટલું સમજો કે નગરપાલિકાને, મહાનગરપાલિકાને ઘેરાવ કરી ગાંધી ચિંધ્યા માર્ગે એક ઉગ્ર આંદોલન બનશે. અને મારે એટલું જ કહેવું છે કે જો વૈકલ્પિક જગ્યા મળી જશે તો આ શાંતિથી ધંધો કરવો છે અને ધંધો કરી ચાલશે. અને આ શાકભાજીવાળા એક એમને રોજીરોટી મળી રહેશે. જય હિન્દ, જય ભારત. મારું નામ ધવલ ફાટક છે, એડવોકેટ તરીકે ફરજ બજાવું છું. અને છેલ્લા 5 દિવસથી જે શાક માર્કેટનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે એ જટિલ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. છેલ્લા 5 દિવસથી લારી ધારકોને કે જે વર્ષોથી સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર ઊભા રહેતા હતા, એ લોકોને મહાનગરપાલિકા બનતા એમને રોકવામાં આવે છે. આશરે 500 લારી ધારકો છે કે જે લારી ધારકો છેલ્લા 5 દિવસથી તદ્દન બેકાર બેઠા છે અને કોઈ એમને રોજીરોટીની આવક નથી. અને 500 પરિવારનું એક દિવસનું ગુજરાન ચલાવવું હોય એમને ફક્ત ને ફક્ત આ લારી ઉપર જ એમનો આધાર છે અને શાકભાજી વેચાણ કરીને. એટલે મહાનગરપાલિકા બનતા મહાનગરપાલિકાના શ્રી કમિશનરની એટલી જ રજૂઆત કરવાની છે કે યોગ્ય વિકલ્પ અને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તો આ 500 પરિવારો છે કે જે હાલ બેઘર થઈ ગયા છે એ લોકોને રોજીરોટી મળી રહે, એમનું ગુજરાન ચલાવી શકે. એના માટે સારામાં સારી રીતે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે જગ્યા ફાળવવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે.